નમસ્તે મિત્રો, ભક્તિરામ તેર ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ઇન્દિરા એકાદશી ક્યારે છે। હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રતનું મહત્વનું સ્થાન ધરાવે છે। પ્રત્યેક વર્ષ દરમિયાન 24 એકાદશીઓ હોય છે। જ્યારે અધિક માસ આવે છે ત્યારે તેની સંખ્યા વધીને 26 થઈ જાય છે। ભાદરવા માસના વદ પક્ષ સમયે આવતી એકાદશી ઇન્દિરા એકાદશી કે પિતૃમોક્ષ એકાદશી તરીકે ઓળખાય છે। આ એકાદશી ખૂબ જ પવિત્ર અને પાપ હરતા એકાદશી છે। આ એકાદશી વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપો નાશ થઈ જાય છે। આગળ આપણે જોઈએ કે આ એકાદશી ક્યારે છે। ભાદરવા વદ 11 ઇન્દિરા એકાદશી 28 સપ્ટેમ્બર 2024 શનિવારના રોજ કરવામાં આવશે। તેમજ ઇન્દિરા એકાદશી પૂજા મુહૂર્ત સવારે 7:30 થી 9 કલાક સુધી શુભ ચોઘડિયું છે। ઇન્દિરા એકાદશીના પારણા 29 સપ્ટેમ્બર 2024ને રવિવારે બારસના દિવસે કરવાના રહેશે। પારણાનો શુભ મુહૂર્ત સવારે 6:15 થી 8:30 શુભ ચોઘડિયું છે। ઇન્દિરા એકાદશીના વ્રતનું મહત્વ શું છે તે જાણીએ। શ્રાદ્ધ પક્ષમાં આવતી આ 11 ખાસ એટલા માટે છે કે તે કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે। આપણા પૂર્વજો કે જેમના જાણતા અજાણતા કોઈ પાપ થયું હોય કે તે કારણે દંડ ભોગવતા હોય તો આ 11 કરવાથી તેમનો ભોગવટો પૂરો થાય છે। તેથી તેમને શાંતિ મળે છે, તેમના પરિવારને આશીર્વાદ મળે છે, સાથોસાથ વંશની વૃદ્ધિ થાય છે। આ 11 દાન આપવાનો વિશેષ મહિમા છે। આગળ જોઈએ કે ઇન્દિરા એકાદશીની પૂજા વિધિ કેવી રીતે કરવી। આમ તો આ એકાદશીના ઉપવાસ અને પૂજાના નિયમો અન્ય એકાદશીઓના સમાન છે। ફક્ત એટલો જ છે કે આ દિવસે શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે। આ દિવસે ભગવાન શાલિગ્રામને સ્નાન વગેરે દ્વારા શુદ્ધ કરવું જોઈએ। પંચામૃતથી સ્નાન કરાવ્યા પછી ભોગ અર્પણ કરવો જોઈએ, પૂજા કરવી જોઈએ અને આરતી કરવી પણ જોઈએ। પંચામૃત વહેંચીને બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી। આ દિવસે પૂજા અને પ્રસાદમાં તુલસીના પાનનો ઉપયોગ અનિવાર્યપણે કરવો જોઈએ। આગળ આપણે જાણીએ ઇન્દિરા એકાદશીની વ્રત કથા વિશે। ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને ઇન્દિરા એકાદશીના વ્રતનું મહત્વ સમજાવી રહ્યા હતા। જેમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે સમસ્ત પાપ કર્મનો નાશ કરનારી એકાદશીમાં ઇન્દિરા એકાદશી ખાસ છે। આ વ્રત કરવાથી પિતૃઓની મુક્તિ થાય છે। હે રાજન, ઇન્દિરા એકાદશીની કથા જે હું તમને સંભળાવું છું તે ધ્યાનથી સાંભળો। તેને સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સતયુગમાં મહેશ્મતી નામની નગરી હતી। ત્યાં મહાપ્રતાપી રાજા ઇન્દ્રસેન રાજ કરતા હતા। રાજા પોતે ધર્માત્મા અને પ્રજા વત્સલ હતા। તેમના શાસનમાં પ્રજા પણ સુખ ચેનથી રહેતી હતી। ધર્મ અને કર્મના બાબતમાં તમામ કાર્યો નગરમાં ખૂબ જ સારી રીતે થતા હતા। એક દિવસે એવું થયું કે નારદજી ઇન્દ્રસેનના દરબારમાં પહોંચ્યા। ઇન્દ્રસેને તેમને પ્રણામ કર્યા અને આવવાનું કારણ પૂછ્યું। ત્યારે નારદજીએ કહ્યું કે હું તમારા પિતાનો સંદેશો લઈને આવ્યો છું, જે આ સમયે પૂર્વજન્મમાં એકાદશી વ્રતનો ભંગ કરવાને કારણે યમરાજ દ્વારા દંડ ભોગવી રહ્યા છે। નારદજીની વાત સાંભળીને ઇન્દ્રસેન વ્યથિત થઈ ગયા। દેવર્ષિને તેમનું સમાધાન પૂછવા લાગ્યા। ઇન્દ્રસેને કહ્યું કે મહારાજ, કોઈ ઉપાય બતાવો કે જેથી કરીને મારા પિતાની પીડાનો અંત આવે, તેમની ગતિ થાય। ત્યારે દેવર્ષિએ કહ્યું કે હે રાજન, તમને શ્રાદ્ધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરો। આ દિવસે નારાયણનું વિધિવત પૂજન કરીને આખો દિવસ ઉપવાસ કરો અને ભગવાન વિષ્ણુનું ભજન, મંત્ર જાપ કે કથા શ્રવણ કરો। એના પુણ્યથી તમારા પિતાની મુક્તિ મળી જશે। એ દિવસે યથાશક્તિ દાન પણ કરો। આમ કહીને નારદજી અંતર્ધ્યાન થઈ ગયા। તે પછી મહારાજા ઇન્દ્રસેને નારદજીના કહેવા પ્રમાણે વિધિ અનુસાર એકાદશીનું વ્રત કર્યું।
એનાથી તેમના પિતાને શાંતિ મળી અને તે પરમ પદને પામ્યા. ત્યારથી આ એકાદશીનું મહત્ત્વ વધી ગયું. આગળ આપણે વાત કરીશું ઇન્દિરા એકાદશીના દિવસે કેટલાક વિશેષ કાર્ય કરવાથી 7 પેઢીના પિતૃઓ સંતુષ્ટ થાય છે. ઘરમાં ક્યારેય પૈસા, ભોજન કે સુખની ખોટ પડતી નથી. શાસ્ત્રો અનુસાર ઇન્દિરા એકાદશી પર ગયામાં નદીના કિનારે તર્પણ કરવાથી 7 પેઢીના પિતૃઓ સંતુષ્ટ થાય છે. તેનાથી પિતૃદોષ પણ દૂર થાય છે. જો તમે ગરીબીમાંથી મુક્તિ મેળવવા માગો છો તો ઇન્દિરા એકાદશીના દિવસે ઘરમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. એવું કહેવાય છે કે આનાથી પરિવારમાં મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ શાંતિ મળે છે. વંશની વૃદ્ધિ માટે ઇન્દિરા એકાદશીના દિવસે બપોરે પીપળાના વૃક્ષની પૂજા કરો, પરિક્રમા કરો અને પછી સાંજે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને પિતૃ સૂત્રનો પાઠ કરો. એવું કહેવાય છે કે તેનાથી સંતાન થવામાં કોઈ સમસ્યા થતી નથી. વૈવાહિક જીવનમાં તણાવની સ્થિતિ હોય, પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા હોય તો ઇન્દિરા એકાદશી પર મંદિરમાં પીળા અનાજ અને ફળોનું દાન કરો. તેનાથી વિવાહિત જીવનમાં ખુશીઓ પાછી આવે છે. ઇન્દિરા એકાદશીએ સૂર્યાસ્ત સમયે તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવી ઓમ વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરી તુલસીની 11 પરિક્રમા કરો. તેનાથી સૌભાગ્ય અને સુખ શાંતિ વધે છે.